રૂટીન પ્રેક્ટિસમાં હેર કલર હવે એ ગ્રે કલરને કવર કરવા માટે હોય કે હાઇલાઇટ્સ કે ગ્લોબલ કલર એઝ અ ફેશન બહુ યુઝ કરતા થઈ ગયા છે, તો એઝ અ ડર્મેટોલોજિસ્ટ હેર કલર કરતાં પહેલાં તમારે શું ધ્યાન રાખવું તો એની હું તમને ટિપ્સ આપવા માંગુ છું. તો એમાં સૌથી પહેલાં તો પેચ ટેસ્ટ કરવું બહુ જ જરૂરી છે. 24થી 48 કલાક તમે હેર કલર કરાવો એની પહેલાં તમારે એક પેચ ટેસ્ટ કાનની પાછળ અથવા હાથ ઉપર કરવાનું રહેતું હોય છે, જેથી તમને ખબર પડે કે તમને કોઈ ડાયની એલર્જી કે સેન્સિટિવિટી નથી. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે હેર કલર કરો ત્યારે તમારે એ જોવાનું કે એ પીપીડી અને અમોનિયા ફ્રી હોવું જોઈએ, જેથી તમને રિએક્શનના ચાન્સીસ અને તમારા માથામાં કે વાળને નુકસાન ઓછું થાય. ત્રીજી વસ્તુ કે હેર કલર જ્યારે કરવાનું હોય ત્યારે ફોરહેડ કે કાન અને ગરદન એટલે કે માથાની આજુબાજુની જે સ્કિનનો ભાગ છે એને વેસ્લિન અથવા થિક મોઇશ્ચરાઇઝરથી કવર કરવાનું, જેથી તમારી સ્કિન પ્રોટેક્ટેડ રહેશે. ચોથી વસ્તુ, હેર કલર કરાવ્યા પછી તમારે ઇમિડિયેટલી તડકામાં જવાનું ટાળવાનું અને કોઈ પણ હીટ સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ યુઝ નહીં કરવાના. પાંચમી વસ્તુ કે જો તમારું સ્કેલ્પ સેન્સિટિવ હોય કે એમાં ફોલ્લા હોય કે ઘાવ હોય તો ડાઈ કરવું ટાળવાનું. અને છેલ્લી વસ્તુ કે જો તમને ડાઈથી ક્યારે પણ કે હેર કલરથી તમને રિએક્શન આવ્યું હોય તો તરત જ તમારા ડર્મેટોલોજિસ્ટ અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લઈ લેજો અને એની ટ્રીટમેન્ટ તરત કરાવી લેજો. થેન્ક યુ.